હેલો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ જશો. તો વાગ્યા છે સવારના 7 અને હું થઈ ગઈ છું નાઈને રેડી, કેમ કે મહાદેવના મંદિરે જવાનું છે દર્શન કરવા માટે. અને પછી હું આવી ગઈ દર્શન કરવા માટે. ફટાફટ દર્શન કરીને જઈશું પાર્લરે, કેમ કે આજે ઓર્ડર છે. અને પછી હું નીકળી ગઈ. હાલતા હાલતા મને કેવો વિચાર આવે ખબર છે તમને? कहते हैं ना कि मिल ही जाएगी मंजिल भटकते भटकते, गुमराह तो वो है जो घर से निकले ही नहीं. અને પછી મારી મંજિલ આવી ગઈ, મતલબ કે હું પાર્લરે પહોંચી ગઈ. પછી કર્યું બધાય સાથે હાય હેલો. ખબર નહીં આને શું થયું, મારી સાથે હાય નથી કરતો. ત્યાર પછી હું બેસી ગઈ ટાઈમ પાસ કરવા માટે, કેમ કે ક્લાયન્ટ હજી નહોતા આવ્યા. જો કેવી વાટ જોવે છે બધા ક્લાયન્ટની. ત્યાર પછી આ બધા બેસી ગયા નાસ્તો કરવા માટે. અને હું એમનો વિડીયો ઉતારતી હતી, કેમ કે મારે તો શ્રાવણ મહિનો છે. તમારામાંથી કોણ કોણ રહે છે જરાક કમેન્ટ કરજો. ત્યાર પછી ક્લાયન્ટ આવી ગયા અને એમનું કર્યું હેર વોશ કર્યા પછી આપણે એમનું હેર ડ્રાય કરી લીધું. ત્યાર પછી આપણે કરીશું ક્રીમ એપ્લિકેશન કર્યા પછી તેને 45 મિનિટ સુકાવા દેવાનું. જો બધા બેસી ગયા, વેટ કરે છે હેર સુકાવાનો. અને પછી હેર ડ્રાય કરશું ફરીવાર, હેર વોશ નથી કરવાના. અને આપણે નીકળી ગયા ઓન ધ વે શેમ્પૂ લેવા માટે, કેમ કે પૂરું થઈ ગયું હતું. ફટાફટ જઈ લઈ લીધું આપણે લોરિયલનું શેમ્પૂ એન્ડ માસ્ક. જઈએ ફટાફટ પાછા પાર્લરે, કેમ કે કામ અધૂરું છે. તો કરી દઈએ પાછું કામ ચાલુ. આ ક્લાયન્ટને કરાવવાનું હતું કેરાટીન. જો તમારામાંથી કોઈને કેરાટીન કે સ્મૂથનિંગ કરાવવું હોય તો એકવાર સચકે બ્યુટી સલૂનમાં જરૂર આવજો. તો જો કેટલી મહેનતથી બધા કામ કરે છે. તો આવો ગયો આજનો અમારો દિવસ. અને બહાર આવે છે વરસાદ. તમારે ત્યાં કેવો વરસાદ છે? તો આ તો કેરાટીનનો ફાઇનલ લુક. તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.